तारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। वचनामृत गरडा मध्यનું 11. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંમત 1878ના શ્રાવણવદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યાજી, જેટલા ગ્રંથ છે તે સર્વે ગ્રંથોને સાંભળીને કેટલાક જે જીવ છે તે ગ્રંથોને ધર્મ, અર્થ અને કામ પર જાણે છે. પછી એમ જાણીને પોતે પણ ધર્મ, અર્થ અને કામ તેને જ અર્થે યજ્ઞ, વ્રતાદિક શુભ કર્મ કરે છે. પછી તે કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક તેને વિશે ભોગવીને પછી ત્યાંથી પડે છે અને નરક 84માં જાય છે. માટે જે જીવ ધર્મ, અર્થ અને કામ તેને વિશે પ્રીતિ રાખીને જે સુકૃત કરે છે તે સર્વે સાત્વિકી, રાજસી ને તામસી થાય છે. તે કર્મનું ફળ સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ 3 લોકમાં રહીને ભોગવાય છે. પણ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહીં. અને જ્યારે મોક્ષ ન થાય ત્યારે જન્મ, મરણ ને નરકનું દુઃખ તે મટે નહીં. અને જો ધર્મ, અર્થ અને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે તે ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે. ત્યાં શ્લોક છે જે આમયોએન ભૂતાનામ જાયતે યશ્ચ સુવ્રત તદેવ યામયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ એવં નૃણામ ક્રિયાયોગા સર્વે સંસ્કૃતિ હેતવઃ તયેવાત્મ વિનાશાય કલ્પન્તે કલ્પિતા પરે. એ શ્લોકનો પૂર્વે વાત કરી એ જ ભાવ છે. માટે એ વાર્તા છે તે સુધી અટપટી છે. તે જો પૂરી સમજાણી ન હોય તો ભગવાનના ભક્ત હોય તેનો પણ સર્વ અજ્ઞાની જીવના સરખો દેહનો વ્યવહાર જોઈને તે ભગવાનના ભક્તોનો અવગુણ લે, તેણે કરીને અવગુણનો લેનારો નારકી થાય છે. અને ભગવાનના ભક્તની ને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે. કેમ જે વિમુખ જે ક્રિયા કરે છે તે પોતાના ઇન્દ્રિયોને લાડ રડાવવાને અર્થે કરે છે. ને ભગવાનનો ભક્ત જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાન અને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે. માટે હરિજનની જે સર્વે ક્રિયા તે તો ભક્તિરૂપ છે અને જે ભક્તિ છે તે તો નૈષ્કર્મ્ય જે જ્ઞાન તે રૂપ છે. માટે હરિજનની ક્રિયા છે તે તો સર્વે નૈષ્કર્મ્ય રૂપ છે. ત્યાં શ્લોક ભગવદ્ ગીતાનો છે, કર્મણ્ય કર્મય પશ્ચેદ કર્મણી ચ કર્મય સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત કૃષ્ણ કર્મકૃત. એ શ્લોકનો અર્થ એ છે જે ભગવાનનો ભક્તો હોય તે ભગવાનની પ્રસન્નતાને અર્થે જે કર્મ કરે છે તે કર્મને વિશે અકર્મ જે જ્ઞાન તેને જે દેખે છે અને વિમુખ હોય તે નિવૃત્તિ માર્ગ પકડીને અકર્મપણે રહેતો હોય તો પણ તેને કર્મમાં બુડ્યો છે એમ જે દેખે છે તે દેખનારો સર્વે મનુષ્યને વિશે બુદ્ધિમાન છે કે તે જ્ઞાની છે તથા યુક્ત છે કહેતા મોક્ષને યોગ્ય છે. અને કૃષ્ણ કર્મકૃત કહેતા સર્વકર્મનો કરનારો છે. માટે ભગવાનની આજ્ઞાએ કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના ભક્ત જે કર્મ કરે છે તેનો કોઈ રીતે અવગુણ જો લે તો તેના હૃદયને વિશે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્યનું 11મું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજ. ધર્મ, અર્થ, કામના વિશે કામરૂપે સંબંધિત જે શુભ કર્મ છે એના જો ભગવાનને રાજી કરવાને શુદ્ધિ કરે તો એ બધા ભક્તિરૂપ થઈ જાય છે અને કલ્યાણ જાતે થાય છે. પછી મહારાજ આમ્યું પોતાના દ્રષ્ટાંત
કર્મ તો એના જ હોય, શુભ કર્મ. કેવળ ઇન્ટેન્શન બદલે તો રિઝલ્ટ બદલી જાય છે. આમયો એન ભૂતાનાં જાયતે યશ્ચ સુવ્રત તદેવ તદેવ હિ આમયમ દ્રવ્ય ન ન પુનાતિ ચિકિત્સિત. ચિકિત્સિત. આમય એટલે હું આમ એટલે રોગ. જે પદાર્થથી રોગ થાય છે એ દવા તરીકે વાપરવી. જેનાથી રોગ થયો હોય એને એની દવા બનાવવી એ એક કળા છે. અને જો એ ન આવડે તો રોગ થાય અને આવડે તો દવા થાય. ફાર્મસી ઉભરા પડે એ દવા બનાવો. ખાતા નથી આવડતા. ફાર્મસી ભણવાનું એમ કીધું મારે. ફાર્મસી ભણવાનું. જે પદાર્થ છે એવી કોઈ વસ્તુ આ જગતમાં નથી, એવી કોઈ વનસ્પતિ નથી કે જેમાંથી ઔષધ ન કરે. ઔષધ ન થાય. પણ જરૂર છે નહીં ડૉક્ટરની. ફાર્મસી. ડૉક્ટર તો દવા તૈયાર કર્યા પછી દે. આ ફાર્મેટિકલ હોય એ બધા દવા બનાવે. કોઈ એવી દુનિયામાં વનસ્પતિ નથી કે જે દવા તરીકે ન હાલે. એવું કહેવાય યોજક તત્ર દુર્લભ. એને બનાવનારો છે એ દુર્લભ છે. એની દુર્લભતા છે, એની ખૂબી છે. વનસ્પતિની ખૂબી નથી. વનસ્પતિ તો બધી દવામાં હાલે એવી છે. એટલે શું? એટલે હું દવા દવા તો આપણે હું સમજવું? દવા જ બનાવી રાખવાની. અહીંયા મારે શું કીધું એમ? આપણે કર્મ માત્ર છે, કોઈ પણ શુભ કર્મ કોઈ પણ ક્રિયા એવી નથી કે જે કલ્યાણ અર્થ કે મુક્તિ ન આવે. કોઈ પણ ક્રિયા એવી નથી. ગૃહસ્થાશ્રમે મુક્તિ ન આપે એવો નથી, અને સાધુ આશ્રમ હોય તો મુક્તિ ન આપે એવો આશ્રમ નથી કોઈ. પણ યોજક તત્ર દુર્લભ. એને કેવી રીતે વાપરવો એની દુર્લભતા છે. ઓલાની દુર્લભતા એમાં કઈ નવીનતા નથી. નવીનતા એમાં નહીં, પણ આમાં વાપરનારામાં યોજકમાં નવીનતા છે, પદાર્થમાં નવીનતા નથી. કોઈ પણ એવો અક્ષર નથી કે એમાંથી મંત્ર ન બને. કોઈ પણ એવો વનસ્પતિ નથી કે એમાં દવા ન બને, ઔષધિ ન બને. પણ યોજક તત્ર દુર્લભ. એને બનાવનારો છે એ દુર્લભ છે. એવી કોઈ પણ ક્રિયા નથી. વાળવાથી મુક્તિ મળે. આવડો લઈને વાળે તો એનાથી મુક્તિ મળે. રોટલા ઘડે તો એનાથી મુક્તિ મળે. પાણી ભરે તો એનાથી મુક્તિ મળે. રોટલા ઘડે એનાથી મુક્તિ મળે. અને ઓલે પરોક્ષમાં એક ભગત થઈ ગયો તો એ છાણા થાપતો હતો. એના છાણા કોક ચોરી ગયો. એને કેસ કર્યો રાજા. એમાં બેને વિવાદ થયો. બેને કે આ છાણા મારા છે ને આ છાણા મારા છે. એટલે ઓલાએ કીધું એ જાતનો ભંગ્યો હતો. એટલે રાજાએ પૂછ્યું કે તારા છાણાની ઓળખાણ શું? કે મારું છાણું કાને માંડો તો એમાંથી કૃષ્ણ કૃષ્ણ નીકળતો છે. બોલો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલનાથ ભગત નાથજીનો વિઠ્ઠલ વિઠ્ઠલ નીકળતો છે. છાણું કાને માંડો તો છાણા થાપવાથી મુક્તિ થાય કે નથી? છાણા થાપવાથી નથી મુક્તિ થાય. પણ યોજક તત્ર દુર્લભ. મહારાજ એવું કીધું કે ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ, આની બારી કોઈ ક્રિયા હોય નહીં. દરેક માણસ પાપીમાં પાપી માણસ હોય કે પુણ્યશાળીમાં પુણ્યશાળી માણસ હોય,
તો આ 4 પ્રકારની ક્રિયાથી અલગ ન હોય, પણ એને માણસો શેને માટે વાપરે છે? એક બ્રાહ્મણ હોય અને વેદ ભણે, અત્યારે બ્રાહ્મણો હોય ને વેદ ભણે તો શું ઈચ્છા રાખે કે હું સારું કર્મકાંડ જાણું અને મને હારી ભગવાનની પૂજા આવડી જાય તો મને અમેરિકામાં મંદિરમાં નોકરી મળે. તો ભગવાનની પૂજા કરવી એ ડોલર કમાવાનું સાધન છે કે મુક્તિનું સાધન છે? યોજકસ તત્ર દુર્લભ, એનાથી મુક્તિ મળે એવું નહીં. વેદ ભણે અને મંત્રો બોલે, અને મંત્રો પાછા કોના? પરમાત્મા. અને પરમાત્માની પૂજા, એ મંત્રો બોલે, વેદ ભણીને વેદના મંત્રો બોલે, પરમાત્માની પૂજાના મંત્રો બોલે, તો પણ એને બંધન થાય છે, મુક્તિ ન થાય. અને એક જણો હાવણો લઈને વાળે અને ઓલો ભંગિયા જેવો છાણા થાપે તો એને મુક્તિ થાય, એને બંધન ન થાય. એને આગલા કર્મ હતા એ બધા તોડી નાખે. એવો દરેક ક્રિયામાં પાવર છે, દરેક ક્રિયામાં પાવર છે. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે મહારાજે અને આ મોટા સંતોએ પ્રથા બાંધી અને બધી ક્રિયાઓ પ્રવર્તાવી. ગ્રહસ્થની અને ત્યાગીની 2 ક્રિયાઓ પ્રવર્તાવી. ક્રિયાઓ શું પ્રવર્તાવી? એ પૂજા કરવી, સવારમાં ઉઠીને નાહવું, પૂજા કરવી, ભગવાનને થાળ કરવો, સાંજે ભગવાનની આરતીમાં જવું, ભગવાનનું ભજન કરવું, બીજી અનેક પ્રકારની ક્રિયાઓ, આખા દિવસની ક્રિયાઓ મહારાજે અને સંતોએ પ્રવર્તાવી. નક્કી કરી કે સત્સંગી હોય એને આવું કરવાનું, એક દિવસમાં એટલું કરવાનું, એક મહિનામાં એટલું કરવાનું, 2 એકાદશી હોતે કરવાની મહિનામાં, એક વરામાં એટલું કરવાનું, આ પ્રમાણે કરવાનું. ડેઈલી ક્રિયા, વીકલી, મંથલી અને યરલી અને જિંદગી બધી મહારાજે નક્કી કરી, સંતોએ નક્કી કરી. દરેકને માટે, કોઈને માટે સ્પેશિયલ નહીં કે આ કરે એવું કાંઈ. મહારાજે સાધુની વતે એવી બધી ક્રિયાઓ કરી. ડેઈલી, વીકલી, મંથલી. મંથલી ક્રિયા કઈ કહેવાય? એકાદશી આવે એટલે મંથલી આવે. એક મહિનામાં આવતી હોય મંથલી ક્રિયા. ડેઈલી ક્રિયા સવારથી સાંજ સુધીની બધી એ ક્રિયાઓ કરે. યરલી આવતી હોય જન્માષ્ટમી, એક ઓલી રામનવમી ને પૂરું કરવું, ઉપવાસ કરવા, એને વ્રત કરવા, એ કરે. જિંદગીભરની ક્રિયાઓ હતી કીધી એમ. આ 5 વર્તમાન તમારી જિંદગીભર રાખવા. આ 5 વર્તમાન છે એ જિંદગીભર રાખવા. ભગવાનની પૂજા છે એ જિંદગીભર રાખવી. આ બધી ક્રિયાઓ નક્કી કરી. એ ક્રિયાઓ શેની છે? મુક્તિને દેનારી છે. મુક્તિને દેનારી. આપણે આવો ડ્રેસ ઉતારીને આવો ડ્રેસ ધારણ કર્યો એ શેનો છે? જિંદગી. પણ આજીવિકા માટે વાપરી છે. આજીવિકા માટે વાપરે. ગુણાતીતાનંદ સ્વામી કે આ બધી ક્રિયાઓ મહારાજે પ્રવર્તાવી છે અને સંતોએ, મોટા સંતોએ પ્રવર્તાવી છે. એ મુક્તિ માટે પ્રવર્તાવી છે, અક્ષરધામમાં જવા માટે પ્રવર્તાવી છે. પણ બધા અક્ષરધામમાં જતા નથી, એનો આ લોકમાં ઉપયોગ કરે છે. સાધુ થાય. નિષ્કુળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી મહાંત શું કરવા ગયા હતા? મહારાજ
વાંધો કરે જ થાય. ડિપોઝિટ વધારે. આમયો એન ભૂતાનાં જાયતે યશ્ચ સુરત તદેવ આમયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ એવં નૃણામ ક્રિયા યોગા સંસ્કૃતિ હે સર્વે સંસ્કૃતિ હેતવા તદેવ આમયમ કલ્પિતે સબુદ્ધિમાન મનુષ્યેષુ નહીં આગલું છે. ચલો ચલો દૈવાત્મ વિનાશાય સએવ આત્મ વિનાશાય કલ્પન્તે કલ્પંતી કલ્પિતે પરે. એટલે આ એક કીધું કે નિષ્કુળાંત સામે અને ગુણાતીતાંત સામે એ બે ધોલેરા અને ઓલાના મહંત થયા તો એને બંધન થયું. અને અત્યારે આપણે કોઈ નામ નથી લેવું પણ એમ કહું છું કે અત્યારે જે કેટલાનું નામ લઈ પણ અત્યારે જે મંદિરનો કંટ્રોલ લેવા ભાવ ધોળા ધોળી કરે છે કે કોઈ પણ ધાર્મિક સંસ્થા